હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ના જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં સબ્જેક્ટ છે આજનો આપણો વેસ્ટ ટુ એનર્જી કન્વર્ઝન ટેકનોલોજી, એટલે કે તમે જેને શોર્ટમાં WECT કહેતા હશો, એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આપણે ઓલરેડી બે સબ્જેક્ટના આઈએમપી તમને મળી ગયા છે. એક્ઝામના બહુ જ ઓછા દિવસ બાકી છે, તો તૈયારી આઈ થિંક તમે બધાએ સ્ટાર્ટ કરી હશે. મે બી હું થોડોક ડીલે થયો છું આઈએમપી આપવામાં, પણ તમારી તૈયારી ડીલે નહીં થાય એવું માનું છું. તો જોઈએ હવે જરા કે કયા કયા ક્વેશ્ચન આમાંથી આપણે કરવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો ટાઈપ્સ ઓફ ઇન્સિનેટર, એટલે એની ટાઈપ્સ બનાવવાની છે અને સાથે સાથે એક્સપ્લેન એની વન, તો કોઈ એકને આકૃતિ સાથે સમજાવવાનું. તો 7 માર્ક્સની અંદર આ રીતનો ક્વેશ્ચન પૂછાય તમારો. સેકન્ડ ક્વેશ્ચન છે તમારો પ્રોડક્શન ફ્રોમ વેસ્ટ થ્રુ ફર્મેન્ટેશન. ઓકે, એટલે ગુજરાતીમાં એવું લખ્યું છે કે આથા દ્વારા કચરામાંથી થતું ઉત્પાદન. હા, ગુજરાતી થોડું વધારે જ ગુજરાતી થઈ જાય, ઇંગ્લિશમાં યાદ રાખીશું આપણે. પ્રોડક્શન ફ્રોમ વેસ્ટ થ્રુ ફર્મેન્ટેશન. થર્ડ ક્વેશ્ચન એકદમ મોસ્ટ આઈએમપી છે, 7 માર્કમાં પૂછાય તમારો એનેરોબિક ડાયજેશન વિથ સ્કેચ, એટલે કે આકૃતિ સાથે તમારે એનારોબિક પાચન સમજાવવાનું છે. 7 માર્ક્સની અંદર પૂછાઈ ગયો છે એવું માની લો તો બી ચાલશે, તો તમારા 7 માર્ક્સ તો અહીંયાથી થઈ જશે. ફોર્થ ક્વેશ્ચન તમારો ક્લાસિફિકેશન ઓફ ગેસિફાયર એન્ડ એક્સપ્લેન સર્ક્યુલેટિંગ બબલિંગ બેડ ગેસિફાયર. ઓકે, એટલે ગ્લેસિફાયરનું વર્ગીકરણ કરવાનું, મતલબ જેટલી બી ટાઈપના ગેસિફાયર છે નામ બધાના લખીશું, પણ આપણે બબલિંગ બેડ ગેસિફાયરને આકૃતિ સાથે સમજાવીશું. ફિફ્થ ક્વેશ્ચન તમારો બાયો ઓઇલ પ્રોડક્શન ફ્રોમ આલ્ગલ બાયોમાસ. આલ્ગલ બાયોમાસમાંથી ઓઇલનું ઉત્પાદન કેવી રીતે કરવાનું એ સમજાવવાનું છે. 4 માર્ક્સમાં પૂછાયો પ્રશ્ન છે. સિક્સ તમારો કમ્પેરિઝન ઓફ હોમોજીનિયસ એન્ડ હેટ્રોજીનિયસ કેટાલિસ્ટ ટ્રાન્ઝિસ્ટરિફિકેશન. ઓકે, ઇંગ્લિશમાં લખ્યું છે, ગુજરાતીમાં નહીં લખ્યું. તો તમારી હોમોજીનિયસ ને હેટ્રોજીનિયસની જે કેટાલાઇઝ ટ્રાન્ઝિસ્ટરાઇઝેફિકેશન છે એનો તમારે કમ્પેરિઝન એટલે કે તુલના કરવાની છે. સેવન્થ ક્વેશ્ચન તમારો સ્ટેટસ ઓફ વેસ્ટ ટુ એનર્જી કન્વર્ઝન ઇન ઇન્ડિયા. તો ભારતમાં કચરામાં થતી ઉર્જાનું રૂપાંતરણની સ્થિતિ અત્યારે કેવી છે દર્શાવવાની. મતલબ કે આપણા ઇન્ડિયાની અંદર અત્યારે એવું સ્ટાર્ટ થઈ ગયું છે કે નહીં કે ભાઈ કચરામાંથી એનર્જી એટલે કે કચરામાંથી ઇલેક્ટ્રિસિટી અથવા તો કોઈ બી ટાઈપની ઉર્જા આપણને મળે છે કે નહીં. એઇથ ક્વેશ્ચન તમારો કમ્પેર ઇન્સિનરેશન એન્ડ ગેસિફિકેશન. ગુજરાતીમાં કંઈક ભસ્મીકરણ એવું લખેલું હોય છે, પણ હજુ બી કહું છું કે ગુજરાતીમાં વર્ડ મતલબ મિનિંગ ગુજરાતીમાં બદલાતા હશે તો આપણે ઇંગ્લિશમાં યાદ રાખીશું. તો કોન્સ્ટન્ટ આજનામાં આવશે ઇન્સિનરેશન એન્ડ ગેસિફિકેશન. ફિફ્થમાં આવી ગયા હોય તો ઇંગ્લિશ થોડું ઘણું આવડી બી ગયું હશે. 9th ક્વેશ્ચન તમારો ફેક્ટર્સ અફેક્ટિંગ બાયોડીઝલ yield. તો બાયોડીઝલ ઉપજને અસર કરતા પરિબળો. 10th ક્વેશ્ચન તમારો ટાઈપ્સ ઓફ પાયરોલિસિસ. પાયરોલિસિસના પ્રકાર લખવાના, જેટલા બી આવે તે 7 માર્ક્સમાં આવે, મે બી 1-2 સમજાવવાના હોય તો જોડે સમજાઈ દો. 11thમાં છે ધ ફ્લો શીટ ફોર એનારોબિક ડાયજેશન ઓફ વેસ્ટ. તો અત્યારે આપણે આગળ જોયું એનારોબિક ડાયજેશન તો આઈએમપી ક્વેશ્ચન છે, પણ એની ફ્લો શીટ બી અલગથી પૂછાય છે કોઈક વાર. 12th નંબરનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એનર્જી પ્રોડક્શન રૂટ્સ ફોર આલ્ગલ બાયોમાસ. તો જે આલ્ગલ બાયોમાસ હતો તો ગુજરાતીમાં શેવાળ બાયોમાસ છે, એના માટે મહત્વપૂર્ણ ઉર્જા ઉત્પાદન માર્ગોની યાદી બનાવવાની. મતલબ કેટલા માર્ગ છે, કેટલા રસ્તા એવા છે કે જેનાથી આપણે ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ છીએ. 13th વાળો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે ને આઈ થિંક પૂછાઈ ગયો છે. બ્યુટાનોલ પ્રોડક્શન ફ્રોમ LCB વિથ ફ્લો ડાયાગ્રામ. તો LCB માંથી બ્યુટેનોલનું ઉત્પાદન કેવી રીતે કરવાનું. LCB નું ફૂલ ફોર્મ કોને ખબર છે જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આવડતું હશે બધાને આમ તો. 14 નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન બાયોકેમિકલ એન્ડ થર્મોકેમિકલ કન્વર્ઝન. આ બી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 3 કે 4 માર્ક્સની અંદર. બાયોકેમિકલ અને થર્મોકેમિકલ કન્વર્ઝન વચ્ચેનો તફાવત અથવા તો કમ્પેરિઝન. 15થમાં છે ક્લાસિફાય વેરિયસ સોલિડ વેસ્ટ. ઘન કચરાનું વર્ગીકરણ. ઘન કચરા કઈ કઈ ટાઈપના આવે 3 કે 4 માર્ક્સમાં પૂછાય. જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે કહું છું એ ખાસ કરી લેવાના, મતલબ આ બધા 25 જ ખાસ કરવાના છે, પણ જે ઓલરેડી પૂછાઈ ગયા છે એને તો એકદમ પાકા કરવાના. 16માં છે ટાઈપ્સ ઓફ કમ્બસ્ટર વિથ સ્કેચ. તો આકૃતિ સાથે કમ્બસ્ટરના પ્રકારો દર્શાવવાના અને એની નીચે કમ્બસ્ટનના ફાયદા અને ગેરફાયદા, એટલે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કમ્બસ્ટન. ઓકે, તો કમ્બસ્ટરના પ્રકારો એટલે કે જે કમ્બસ્ટન કરી આપે એવા કમ્બસ્ટરના પ્રકારો અને આકૃતિ સાથે સમજાવવાના. તમારો 18 નંબરનો ક્વેશ્ચન છે પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ ઓફ પાયરોલિસિસ પ્રોડક્ટ. તો પાયરોલિસિસથી જે ઉત્પાદન થાય એની આપણે પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો અને એપ્લિકેશન એટલે કે ઉપયોગો દર્શાવવાના. 19 નંબરનો ક્વેશ્ચન તમારો ક્લાસિફિકેશન ઓફ માઇક્રો આલ્ગી ફાઇલા. ઓકે, તો માઇક્રો આલ્ગી ફાઇલા છે એનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ કરવાનું અથવા તો એના ટાઈપ્સ જેટલા બી હોય એ દર્શાવવાનું. 20 નંબરનો તમારો ક્વેશ્ચન કમ્પેરિઝન ઓફ ગેસિફિકેશન એન્ડ પાયરોલિસિસ.
તો ગેસિફિકેશનનો અલગથી બી ક્વેશ્ચન તૈયાર કર્યો, આપણે પાયરોલિસિસનો બી કર્યો. અને આ ક્વેશ્ચનની અંદર બંનેની કમ્પેરિઝન એટલે કે બંનેની તુલના કરવાની છે. 21th છે વેટ મિલિંગ મેથડ ટુ પ્રોડ્યુસ ઇથેનોલ ફ્રોમ કોર્ન. અને એના પછીનો એવો જ છે સેમ ડ્રાય મિલિંગ મેથડ ટુ પ્રોડ્યુસ ઇથેનોલ ફ્રોમ કોર્ન. તો બંનેમાં કોર્નમાંથી આપણે ઇથેનોલ બનાવવાનો છે, પણ એક વેટ મિલિંગ મેથડ છે ને એક ડ્રાય મિલિંગ મેથડ છે. બીની પદ્ધતિ છે ને એક સૂકી પદ્ધતિ છે. 23માં ડેફિનેશન્સ કરવાની છે. તો તમારા મતલબ તમે જૂના પેપર જોયા હોય જીટીયુના, તો જીટીયુના પેપરમાં જે બી જૂની વ્યાખ્યાઓ આવતી હોય એ બધી તૈયાર કરી લેવાની તમારે. વ્યાખ્યાઓનો એક પ્રશ્ન આવશે. 24માં એક ન્યુમેરિકલ છે, તે આઈ થિંક બધા પેપરમાં નહીં પણ 2-3 પેપરમાં હોય જોયો છો. ન્યુમેરિકલ ટુ ફાઇન્ડ વેટ રેશિયો ઓફ હાઇડ્રોજન એન્ડ કાર્બન એન્ડ પર્સન્ટેજ એક્સેસ એર. તો કાર્બનનું વેટ ને હાઇડ્રોજનનું વેટ ફાઇન્ડ કરવાનું ને સાથે સાથે પર્સન્ટેજ એક્સેસ એર બી ફાઇન્ડ કરવાની. એવો દાખલો 4 માર્ક્સમાં આવે છે. 25માં તમારો ક્વેશ્ચન પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન ઓફ બાયોગેસ. બાયોગેસના ગુણધર્મો અને ઉપયોગો કરવાના, જે આપણે એડેસમાં બી કર્યું હતું આઈ થિંક સેકન્ડ સેમની અંદર. એ જ વસ્તુ લખવાની છે કે બાયોગેસના ગુણધર્મો અને ઉપયોગો કયા કયા છે. સિમ્પલ છે, ખાલી પોઈન્ટ વાઇઝ લખવાનો. આનો આન્સર ના યાદ રહે તો તમે અમુક ક્વેશ્ચન કે જેમાં એપ્લિકેશન, પ્રોપર્ટીઝ એવી વસ્તુ કરવાની હોય આઈ થિંક, અથવા ક્લાસિફિકેશન કે કમ્પેરિઝન કે ડિફરન્સ કરવાનો હોય, એટલે કે તુલના કરવાની, તફાવત કરવાની, ગુણધર્મો ઉપયોગ કરવા હોય. એના આન્સર બુકમાંથી ના યાદ આવતા હોય તો ચેટજીપીટીનો ઉપયોગ કરી શકો છો. ચેટજીપીટીના આન્સર ચાલશે, પણ એમાં જ કે જેમાં ટેકનિકલ ના હોય. જેમ કે બાયોગેસના ગુણધર્મો અને ઉપયોગો પોઈન્ટ વાઇઝ આવે આન્સર ચેટજીપીટીની અંદર, તો એ તમને ઇઝીલી યાદ રહી જાય. તો તમે એવા ક્વેશ્ચનની અંદર કે જેમાં ગુણધર્મો, ઉપયોગો હોય, વ્યાખ્યાઓ હોય કે તફાવત હોય, તો એવા ક્વેશ્ચનમાં ચેટજીપીટીનો ઉપયોગ કરી શકો છો. અમુક ટીચર એવું કહેતા હશે કે ચેટજીપીટીના આન્સર ના ચાલે, પણ આવા ક્વેશ્ચનમાં ચાલે. આમ તો હું જ ના પાડું ના ચાલે, પણ જે ક્વેશ્ચન જેવા જનરલ ક્વેશ્ચન હોય, જેમ કે આમાં અહીંયા ડ્રાય વિલિંગ ને વેટ વિલિંગ જે છે એ તમારા ટેકનિકલ ક્વેશ્ચન થઈ ગયા. તો ટેકનિકલ ક્વેશ્ચનનો આન્સર ચેટજીપીટી પાસેથી નહીં લેવાનો, પણ આવા જે ઇઝી ક્વેશ્ચન હોય એના તમે આન્સર લઈ લો તો તમને જલ્દી મોડે થઈ જશે, તો તમને ફાયદો થશે. ઓકે, તો આટલા ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધા એકદમ પાકા કરવાના, જેથી તમારું બધાનું સારું એવું રિઝલ્ટ આવશે. બધા સબ્જેક્ટના એમપી તમને અહીંયાથી મળી જશે, પણ જેવો વિડીયો આવે તમારે થોડોક શેર કરી આપવાનો, કે જેથી જેની તૈયારી બાકી હોય તે આ વિડીયો આવીને તૈયારી સ્ટાર્ટ કરી દે, તો એનું પણ સારું એવું રિઝલ્ટ આવે. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.